85 ડાયમંડ મિન્ટ. તમને ભાઈ મારું કલેક્શન બતાવું છું હું. મારા કલેક્શનમાં કેટલી નોટો છે, હું કલેક્શનના વિડીયો તમને બધાય નાખું છું. ને રેર કેટેગરીમાં આવે છે એ કોઈન કે વિશે હું તમને સૂચના આપું છું. તમને સારી લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. હું સૂચના આપું છું, વિડીયોને જરૂર લાઈક કરજો. આપણી સૂચના શાસિત હોય છે, એટલે મારે એવું કેવું છે, જો ભાઈ કરોડ લોકો છે ખાસ સાવધાની રાખજો, અગર એ તમને હાવ છેતરી જશે કરોડ લોકો. બીજી એક સૂચના એ દેવા માંગુ છું તમને કે આ બધું તમને પૈસા બતાવે છે ને તમને એમ કે છે તમારો સિક્કો 5 લાખમાં 10 લાખમાં ખરીદી લઈએ એમ. એ બધા ફ્રોડ લોકો હોય છે, તમને છેતરવા વાળા હોય છે, બીજા કોઈ લોકો ન હોય. એ તમને છેતરીને તમારી પહેલા પૈસા પડાવી જાય, એવું ખાસ સૂચના ધ્યાન રાખજો. હું તમને કાલે કોપર નિકલમાં ખુશ એક સરસ મજાનો વિડીયો નાખીશ, તમને આખી સમજણ પડી જશે એમાં. એવી રીતના કોણ સિક્કો રેર આવે, કોણ સિક્કો બીજા સિક્કા રેર નો આવે. અત્યારે રેર કેટેગરીમાં સિક્કા જેટલા હાલે છે એની માટે મેં એક વિડીયો નાખેલો છે, મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ લેજો. 1983 નો ₹1 કોઈન આવે, હૈદરાબાદ મિન્ટ. એ રેર કેટેગરીનો વિડીયો મારો થંબનેલ છે, એ વિડીયોમાં એ જોઈ લેજો. તમને આ સરસ લાગશે. એમાં તમને પાકી સૂચના આપેલી છે. ને અત્યારે મારા કલેક્શનમાં હું સિક્કા લાવ્યો છું, એ તમે જોવો છો. 50 પૈસાના સિક્કા હું મારા કલેક્શનમાં લાવ્યો છું. તમને સારા લાગે તો વિડીયોને જરૂર લાઈક કરજો. કોઈ લાઈક નહીં કરતો, એક બાર લાઈક કરી દો. वीडियो को एक बार लाइक कर दो तो हमें वीडियो बनाने के लिए मोटिवेशन मिलती रहे, इसलिए बोल रहे हैं. एक बार वीडियो को लाइक कर दो सब लोग, तो हमने वीडियो बनाने के लिए मोटिवेशन मिलती रहे. आपको गुरुजी में हिंदी में समझा रहे थे, मैं आपको गुजराती में समझाऊंगा. मैं थोड़े समय बाद मिलने गया था, इसने बताया मुझे रेयर कैटेगरी में कौन आया, ये कलेक्ट कीजिए, इसे बाद में आपके सेल हो जाएंगे, मुझे ऐसा बोला था. आपसे मैं फिर से बता देता हूँ. 1967 डायमंड मिंट, बहुत प्यारा सा कॉइन है.